તો જય શ્રી રામ મિત્રો, કેમ છો? તે મજા આવતો તો મારે સ્વાગત છે મારે મોટા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે ટ્રાયપોડ બનાવતા શીખશું. તો તમારે સૌથી પહેલાં તો એક પિન પેજ કાપી લેવાનો. તો તમે નોટબુકના પેપરનું પણ બનાવી શકો છો. તો હાલો હવે તો ચાલો વિડીયો કન્ટિન્યુ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે 2 કાગળ લઈ લેવાના છે. સોરી મિત્રો, 3 કાગળ લઈ લેવાના છે પિન પેજ. તો હાલો આપણે એ પહેલાં કાપી લઈએ. મિત્રો તમારે આવા 3 કાગળ લઈ લેવાના છે. આમનો હાલશે તોય હાલશે. અને મિત્રો મારે આમાં એક ખોબો છે એટલે આપણે બીજું કાગળ લઈશું. હાલો તો મિત્રો આપણે બીજું કાગળ લઈ લીધું છે. તો ચાલો હવે આનથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો તમારે આને આમ ફોલ્ડ કરી લેવાનું છે અને ઉપરથી વારવાનું ચાલુ કરી લેવાનું છે, એટલે કે આમ ગોળ ગોળ વારવાનું છે. તો હાલો હું તમને વાળીને મળું. હા મિત્રો, તમે ધ્યાન રાખજો કે આ પિન પેજ છે ત્યાં આમ કરીને આમ વાર દેવાનું, પછી આમ ગોળ ગોળ ઓલું કરવાનું. તો હાલો હું તમને એ કરીને મળું ચોંટાડી. હવે આપણે 3 હવા લઈ લીધા છે. મેં રબર બેન્ડ લગાવેલું છે કારણ કે આપણી પાસે ગુંદર નથી તે માટે. તો હવે તમારે શું કરવાનું છે કે હવે ગોળ પુઠ્ઠું લઈ લેવાનું છે. હું તમને કાપીને મળું. હાલ ચાલો. તો મિત્રો હવે તમારે આવું કંઈક ગોળ કાપી લેવાનું છે. પછી તમારે આ 3 આમ રાખવાના છે. મિત્રો હવે તમારે કંઈક ઊભા રહ્યો, હું તમને દેખાડું શું બનાવી લેવાનું છે. હું તમને દેખાડું, ઊભા રહ્યો. તો મિત્રો બસ તમારે આવું કંઈક 3 લઈ લેવાના છે. 3 કરી લેવાના છે. પછી એની માથે આ રાખી દેવાનું છે. આવું કંઈક સેટઅપ બની જશે. અને પછી આયા તમારે ટેપ પટ્ટી વીટ દેવાની છે. હું તમને કરીને દેખાડું. તો મિત્રો અત્યારે આપણે કંઈક આવું બનાવી લીધું છે. ઉપરથી ઓલું આ ગોળ કરી લીધું છે અને આપણે આને આમ કરી લીધું છે. તો હવે આને આપણે આમ વાળી દઈશું. એટલે કે આપણે આમાં. તો મિત્રો અત્યારે આપણે કંઈક આવું બનાવી લીધું છે. તમે કદાચ મને ભૂલાઈ ગયું છે, તમે જોઈ લીધું હોય છે. હવે આની ઉપર કંઈક આપણે જેવા હું જે ટ્રાયપોડમાંથી ઉતારું છું એવું કંઈક કરશું. અને 2 પ્રકારના ટ્રાયપોડ આવે છે, એટલે એક પ્રકારથી ને 2 પ્રકારના ટ્રાયપોડ હું બનાવી શકું છું. તો વિડીયોના લાસ્ટમાં આ ટ્રાયપોડ બની જાય. પછી હું તમને જેનથી આ મોબાઈલથી શૂટિંગ થાય છે, આ મોબાઈલથી ને એમાં જે ટ્રાયપોડ છે ને એ દેખાડીશ કે એનાથી શું થાય છે, જેનાથી તમે આમ વ્લોગિંગ એ કરી શકશો અને આમ રાખી શકશો. તો હાલો ને હવે ઉપરનું હું કહું તેમ કરજો. ચાલો હવે હું કહું તેમ કરજો. તો આ ટ્રાયપોડને આપણે આમ સાઈડમાં મૂકી દઈએ. અને હવે આ ટ્રાયપોડ નહીં પણ આ આપણે કાગળ લીધું છે, જેને આપણે તમે નોટબુકનું ગમે એ કાગળ ગમે એ પેપર લઈ શકો છો. આની પહેલાં તો આ નાનું તમે ખોખાના કાગળથી કરતા હોય તો નોટબુકના આ પુઠ્ઠાનું માપ લઈને કરજો. અને તમે આ નોટબુકના પુઠ્ઠાની જેમ આમ જ કરતા હોય તો આની જેમ કરજો. તો તમારે હવે આડે અહીંથી લઈને આયા સુધી કાપી લેવા છે. તો ચાલો આપણે કાપી લઈએ. તો આ પાર્ટને આપણે સાઈડમાં મૂકી દઈએ. અને આ વધારાનું કપાઈ ગયું છે. તો ચાલો આપણે આને કાપી રાખીએ. તો હવે કંઈક આપણને આવું કંઈક મળશે. તો આને હવે તમારે 2 ખૂણા વચ્ચે આમ વારી દેવાનું છે. ને હા મિત્રો, આ આપણો પહેલો વિડીયો છે આવો, તો પ્લીઝ લાઈક કરી દેજો. ને તમારા મોબાઈલનું આમ એટલે આમ લંબાઈ નહીં પણ આમ સાઈડનું ઓલું હોય ને તો એનું માપ લઈને તમે કરી શકો છો. અમારું તો મને ખબર જ છે એટલે હું અહીંથી આમ વાળી દેવાનું. પછી તો ચાલો આમ વાળીને મળું. તો હવે આવું થઈ ગયું છે. તો હવે આપણે આ બેયની વચ્ચે હવે કાણા કરી લેવાના છે. એટલે અહીંયા અને અહીંયા પાછળનામાં 2માં કાણા કરી લેવાના છે. તો હાલો કાણા કરીને મળીએ. તો મિત્રો તમે સોયથી કે ગમે એ વસ્તુથી તમે કાણું કરી શકો છો. અને કાણું કરવામાં તમારે ધ્યાન રાખવું પડે
કે તમને સોય લાગી ન છે ને આપણે કાણું કરી લીધું છે, તો કાણું થઈ ગયું છે. તો હાલો આપણે કરીએ બીજું. તો મિત્રો આવા કાણા થઈ જાય પછી આવું એકદમ આ તમે સળી ભરાવીને એકવાર જોઈ શકો છો કે અહીંયા આમ ક્યાં નીકળે છે. નીકળતું હોય ને ત્યાં એકવાર કાણું કરી લેવાનું. તો હાલો આપણે એવા કાણા કરીને બોલીએ. તો હાલો તો મિત્રો અટાણે આપણે આમાં કાણા કરી લીધા છે. તો હવે તમારે આમાં પણ હવે એ સાઈડમાં કાણા કરી લેવાના છે. અને તમારે ગમે એક સ્ટીક લઈ લેવાની છે, અને સ્ટીક લઈ લેવાની છે ગમે એ. તો ચાલો આપણે આવી કંઈક સ્ટીક લઈ લીધી છે. તો હવે આપણે આને અહીંયા રાખશું, અને તો હું તમને દેખાડું. પહેલાં હું કરી લઉં પછી તમે એવી રીતના કરજો. ઊભા રહ્યો. આમ નાખ્યું પછી અને આમ કરવાનું. પછી આપણે ઉપર ખાડા કર્યા હતા. તમે થોડીક જાડી સ્ટીક લેજો. મેં પતળી લીધી છે. જો જોઈએ આપણે આમાં રાખી દીધા. ને જોઈ લો આમ કરી લેવાનું. બે કોર આમ લાંબુ કરી લેવાનું છે. આ બીજી કોર આપણે ખાડો કર્યો તો અહીંયા પણ આની જેમ જ કરી લેવાનું. તમે થોડી જાડી સ્ટીક લેજો, નકર તમારું આ સ્ટીક તૂટી જાય, વજન આવશે તો ઓકે. તો હવે આપણે આમાં રાખીને પણ દેખાડશું. તો આમાં રાખીએ તો ઊભા રહ્યો. તો મિત્રો અટાણે આપણે કંઈક આવું કરી લીધું છે. થોડીક જાડી સળી લઈ લીધી છે, જેથી આની અંદર આપણે મોબાઈલ રાખીએ તો આમ. તો આયા દોરો બોરો કાંઈ નહીં બાંધવાનો. આયા બસ તમારે કાપી નાખવાનું. હાલો આપણે કાપી નાખીએ. મિત્રો એક તો તૂટી ગઈ છે. જો કે મિત્રો આ રહી ગયું છે, અને આ કે તો થોડું બહુ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે એકવાર આમ આપણા કરીને વ્લોગિંગ કરી શકીએ છીએ. અને પહેલાંનો કે પછીનો વ્લોગ છે એમાં તમે કદાચ જોયું હશે. હું તમને કહેતો હોઈશું કે આપણે આવું કંઈ કર્યું છે. તો એકવાર હાલો એકવાર આપણે મોબાઈલ રાખીને જોઈએ પડે કે નથી પડતો હશે. તો હું તમને બધી શીખવાડી કે શું કરવું છે. તો હાલો એકવાર કરીને જોઈએ. તો મિત્રો આપણો આ મોબાઈલ રહી ગયો છે, બસ થોડોક આડો થવડો થાય છે કારણ કે આપણે આ બદલાવ્યું છે. તો હાલો આપણે આને સીધો કરીને મળીએ. આમ હલે છે એ હલવાનો છે. તો હાલો આપણે સીધો કરીને મળીએ. તો મિત્રો ફાઇનલી આ રેડી થઈ ગયું છે. અને હવે આ રેડી તો થઈ ગયું છે, પણ હવે આ હલે છે. તો હવે આપણે આ મોબાઈલ લઈ લીધો છે હાથમાં, અને આ છે એ ટ્રાયપોડ જેથી હમણાં આખી આગળની શૂટિંગ જે થતી હતી એ આ ટ્રાયપોડ ઉપર મોબાઈલ અહીંયા રાખીને થતી હતી. તો મેં તમને વિડીયોની વચમાં કીધું, હું તમને વિડીયોના લાસ્ટમાં તમને દેખાડતી તો આવું કાંઈ છે. હું તમને આગળના વિડીયોમાં એકદમ આવું જ બનાવી દેખાડી, જેનાથી તમે આનાથી બે કરી શકો. એક તો તમે આમ વ્લોગિંગ કરી શકો અને આમ સેટાઈ કરી શકો, ઊભું રાખી શકો. એવું કંઈક હું તમને દેખાડી. અને હા એકવાર તો અમે મારું ફેસ અહીં દેખાડ દઉં. મિત્રો અટાણ 2 વિડીયો હાલે છે હમણાં, પછી જે વિડીયો આવી છે સરપ્રાઈઝ છે. આગળનો વિડીયો પહેલાં પ્રમાણે છે. આ વિડીયો જોઈ લઈએ. 1-2 દી પછી આવી જશે. 12 તારીખે આવી જશે. 12 તારીખે કંઈક સરપ્રાઈઝ છે. હાલો તો હવે હું તમને મળું બીજા વિડીયોમાં. અને હવે બીજા વિડીયોમાં હું તમને દેખાડીશ કે આ એકદમ હલે નહીં, એવું એકદમ ટાઈટ કેમ કરવું. અટાળા રહી તો ગયું છે પણ બહુ જ હલે છે. તો હવે હું મળું તમને બીજા વિડીયોમાં. તો સુધી ટાટા.